અમરેલીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિપ્રબોધમ ગ્રુપના ભક્ત ગંગા મૈયા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આક્ષેપો સગર સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા, જેને લઈ હરિભક્તના વિરોધમાં સમસ્ત સગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તના વિડીયોને લઈને સગર સમાજમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર મામલે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। સગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી, જેના પ્રમુખ હું દલપતભાઈ ચાવડા, આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા, કારણ કે જ્યારે વિડીયો વાયરલ થયો એની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના એક હરિભક્ત એવું બોલે છે કે પ્રબોધ સ્વામી સંતે ગંગાજીને પવિત્રતા અપાવી। તો આજે એમ કહેવાય કે દરેક સંપ્રદાયમાં દરેક સંપ્રદાયો છે, દરેકમાં સંતો મહંતો થયા, પણ તમારા જે ધર્મને બીજાના ધર્મની લીટી નાની કરી અને તમે જે આ ખોટા બફાટ કરો છો એ તદ્દન ખોટી વાત છે। અમારો સમસ્ત સગર સમાજ આખા ગુજરાતની અંદર એને વખોડી કાઢે છે, કારણ કે ભગીરથ રાજાએ જે તપ કર્યું, એ ભગીરથ રાજા જે છે એ સગર રાજાના પુત્ર, અને સગર રાજાએ પિતૃઓના મોક્ષ માટે માં ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે તપ કર્યું। સગર રાજાની પેઢી પૂરી થઈ, ગંગાજીને બીજી પેઢી અસમંજસ રાજા, ત્રીજી પેઢી અંશુમાન રાજા, ચોથી પેઢી દિલીપ રાજા, ચાર પેઢીએ માં ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે પ્રયત્ન કર્યા, છતાં ન આવ્યો। અને ત્યારે એમ કહેવાય છે કે પાંચમી પેઢીએ રાજા ભગીરથ, જેને એમ કહેવાય કે પોતે રાજા હોવા છતાં રાજગાદી ન ભોગવી અને 18 વર્ષના મોક્ષાર્થે આજે મા ગંગા, પવિત્ર ગંગાનું આહ્વાન કરી અને પૃથ્વી ઉપર જેને લાવ્યા, ગંગાજી તો પધાર્યા, પણ એમની શરત હતી કે પૃથ્વી લોકમાં હું આવું, પણ મને કોઈ ધારણ કરનાર, મને કોઈ ઝીલનાર એવો વ્યક્તિ ગોતજો, નકર હું પાતાળો વર્ષો સુધી ફરી પાછું ભગીરથ રાજાએ તપ કર્યું અને ભોળાનાથને પ્રસન્ન કર્યા, અને ભોળાનાથે એમ કહેવાય કે પોતાની જટામાં ગંગાને ધારણ કરી। આવી પવિત્ર ગંગા આજે એમ કહેવાય 5000 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે, પણ જે લોકોને કાંઈ ખબર નથી પડતી એ મન ફાવે એવો બફાટ કરીને કોઈ પણ ધર્મ વિશે મન ફાવે એમ બોલે, તો આના વિશે કોઈ પણ સમાજનું મન દુભાય એમ અમારે આની પહેલાં પણ ઘણા બધા બનાવો માહિતી ન હોય છતાં લોકો અધૂરું જ્ઞાન હોવાને લીધે જે કરે છે એ બિલકુલ ખોટી વાત છે। આવા બફાટ કરતા લોકોને એને જે કાંઈ સજા થાય એવી સજા કરવી જોઈએ। કોઈનો ધર્મ નીચો નથી હોતો, દરેકને સમાન વાલું હોય છે। તો આજે અમે બધા આખા અમારા સમસ્ત સગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી, અમારે નાનજી બાપા છે, અમારે ભાઈ શ્રી સુરેશભાઈ પાથર છે, અમારે ભાઈ ફોજી, અમારે ભાઈ કાલેણા મનીષભાઈ ભાલુ છે, ધર્મેશભાઈ અજાણી, તેમજ ઘનશ્યામભાઈ ગણત, સમસ્ત અમારી યુવા ટીમ અને આખો સગર સમાજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છે કે આવા વ્યક્તિને જેમ બને સખત ને સખત સજા થાય અને આવનાર સમયમાં ફરી પાછા કોઈ પણ સંપ્રદાય વિશે આવી રીતે બફાટ ન કરે એવી મારી વિનંતી છે। જય ભગીરથ, જય ગંગા મૈયા, જય દાસારામ, જય શ્રી રામ।